જોઈ શકો છો, જો તમે સરસ મજાનો મેળો છે। હા, વિડીયો મીડિયા જો આપણે હવે મેળામાં તમને અંદાને ફેરવવાના છે, મેળો તમને અંદાને બતાવવાનો છે। જુઓ તમે, જય શ્રી રામ મિત્રો। તો અત્યારે આપણે સરસ મજાનો વ્લોગ લઈને આવ્યા છીએ। ફેમિલી મિત્રો, અમારા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત। જય શ્રી રામ મિત્રો, આપણે અહીંયા આવી મસ્તીનો મેળો છે। હા, આમાં કાંઈ ઘટે નહીં, જો મેળામાં। હા, સમોસા, પાણીપુરી, ભેળપુરી ને આવું ઊંધું ઘણું છે હો ભાઈ। હા, ગુલ્ફી ને આઈસ્ક્રીમ ને જોઈ શકો છો। જો જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો સરસ મજાના જે પહેલાના આપણા ઘટિયા વખતમાં જે ખાટલા હતા ને લાકડાના, હા એ ખાટલા ખાટલી અને ઘોડિયા જોઈ શકો છો। જો તમે અહીંયા મળે છે સરસ મજાના ઈંદોળો મળે છે। જો તમે હાલો મિત્રો, જોઈ શકો છો સરસ મજાના બાળકો જો કેવા મસ્તીના રમે છે। હા, હાલો મિત્રો, જુઓ મસ્તીનો મેળો છે હો ભાઈ। હા, સાવરિયા છે, પછી નૌકાર, બોમ્બે સોપાટી, જસા દાદા આઈસ્ક્રીમ। હા, જુઓ તમે, જય મહાદેવ ભોળાનાથ। જય ભૂતનાથ મહાદેવ। જોઈ શકો છો અત્યારે આપણે આ ભૂતનાથ મહાદેવના મેળામાં આવી જાઓ। જો તમે સોમવારનો આજે મેળો છે। જુઓ મિત્રો, જોઈ શકો છો સરસ મજાની કેવી ગાડીઓ મસ્તીની એ ખરીચી ઊભી હો ભાઈ। આ મિત્રો, જોઈ શકો છો મેળો હો ભાઈ। જુઓ તમે,
તો અત્યારે આપણે રામાયણી આશ્રમમાં આવ્યા છીએ. તમને હું આગળ મંદિરના નાંદા દર્શન કરાવું. જોવો તમે સરસ મજાનો બગીચો નંદી છે. હો ભાઈ આ જો સરસ મજાના પક્ષી મેં તે પાણીના કુંડા. હો ભાઈ જોવો તમે સરસ મજાનું બનાવ્યું ને હિંચકો. હા સરસ મજાનો હિંચકો બનાવ્યો ને પાણીના કુંડા. હો ભાઈ પક્ષી માટે જોવો તમે. જય ભોળાનાથ. જય કાળિયા ઠાકર સનાતન આશ્રમ વાઘનગર. હાલો મિત્રો, તો આપણે આ વાઘનગર આશ્રમમાં આવી ગયા છીએ ને આપણે અંદર જઈ. હા ફેમિલી મિત્રો જય શ્યામ. જોઈ શકો છો સરસ મજાનો આ વાઘનગરના નદીના કિનારે આ આશ્રમ છે. જોરદાર છે. હો ભાઈ આમાં કાંઈ ઘટે નહીં. જુઓ તમે આજે આપણે મોડું થઈ ગયું છે, અંધારું થઈ ગયું એટલે બરાબર શૂટ નહીં બતાય તમને. હાલો મિત્રો, તો જો આપણે આ વાઘનગરની પાદરમાં એટલે કે નદી છે, નદીને કાંઠે જ આ સરસ મજાનો જોરદાર આશ્રમ છે. જુઓ તમે. હલો મિત્રો, આપણે વાઘનગર ગામની અંદર આવ્યા છીએ. ત્યાં સનાતન આશ્રમ કાળિયા ઠાકોરજીનું જગ્યા આવેલી છે. મંદિર તમે જોઈ રહ્યા છો વાઘનગર ગામની અંદર. કેસરી નંદન હનુમાનજી. ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, ક્યારેક દેશી, આયુર્વેદિક અને રેસીપી. હા મિત્રો, તો આવા વ્લોગ આપણે બનાવીએ છીએ. હા જો કાંઈક કોમેન્ટમાં લખશો. હો ભાઈ. હા આ વ્લોગ અત્યારે આપણે આ પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો જય શ્રી રામ. ફરી એક નવા વ્લોગમાં પાછા મળીશું.